મિત્રો તમે પાવાગઢ તો ઘણીવાર આવ્યા છે, પણ શું તમે આ ગાય માતાના દર્શન કર્યા છે? ચાલો ના કર્યા હોય તો બતાવી દો આ ગાય માતા ક્યાં છે. તો મિત્રો આજે તારીખ થઈ છે 20 જુલાઈ 2026. આજનો વિડીયો છે આપણો પાવાગઢમાં. તો મિત્રો આજે પાવાગઢના સરસ મજાના દ્રશ્યો સાથે સાથે પહાડી વિસ્તાર અને વળાંકવાળા રસ્તા અને ત્યાંની પબ્લિક સાથે સરસ મજાના ગરબા રમવાના છે આજે. તો મિત્રો બીજી એક મેન વાત છે કે પાવાગઢમાં એક ગાય માતા છે અને ત્યાંના દર્શન સાહેબ તમે કર્યા નહીં હોય અને ક્યાં આવેલું છે ચાલો જોઈ લઈએ. તો મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં. તો મિત્રો આજે હું બાઇક લઈને સવાર થઈ ગયો છે, હું ને વહીશું અને ચાલો પહેલાં તો આપણે બાઇક ટ્રાવેલિંગની મજા લઈએ અને પહાડી વિસ્તારમાં ઉપર ચડીએ. તો મિત્રો થોડું ટ્રાવેલિંગ કરીને ફાઇનલી હવે મધ્ય ભાગમાં આવ્યા છે. અને મિત્રો આ એક એવું લોકેશન છે જ્યાં લોકો ફોટા શૂટ કરવા અને વિડીયો ઉતારવા માટે આવે છે, કારણ કે અહીંયાનું લોકેશન પાછળ પહાડી વિસ્તાર દેખાય છે, એટલા માટે અહીંયા લોકો ઊભા રહે છે. અને અહીંયા હાલમાં પણ પબ્લિક ઊભી જ છે, લોકો જો ફોટા પાડે છે અને વિડીયો શૂટ કરે છે અને મસ્ત મજાનું ટેલેન્ટ બતાવે છે એમનું. અને સામે જુઓ ત્યાં પહાડી છે અને વાદળ જે ઘરેલું છે ત્યાં માતાજીનું મંદિર છે અને ત્યાં લગી આપણે જવાના છે. તો મિત્રો આ વાદળ આપણા શરીરને પણ ટચ થઈ જાય છે, ત્યાં આપણે ઉપર જોવાના છે અને એની ફિલિંગ લેવાના છે. તો મિત્રો થોડા પગથિયા અમે ઉપર ચડ્યા અને મેં મારો કેમેરો નીચેની તરફ વાળ્યો. તો જો મિત્રો આવું લોકેશન જોવા મળ્યું, સરસ મજાની પબ્લિક નીચે ઉતરી રહી છે અને જો સામે કેટલું મસ્ત દ્રશ્ય દેખાય છે, પહાડી વિસ્તાર અને સામે જે આપણે વળાંક ચડીને આવ્યા તે માછીનો રસ્તો. અને જો મિત્રો આ વાદળ એકદમ ટચ છે અને ઉપર જઈશું તો એકદમ શરીરને ટચ થઈ જવાના છે. તો મિત્રો સામે જે મંદિર તૂટી ગયું છે જો, પણ પાવાગઢમાં એક નવું બાંધકામ થાય છે, જે નાના નાના વ્હાઇટ મંદિર દેખાય છે તે પાવાગઢના મંદિરને ચાર તરફ પરિક્રમા માટે બનાવવામાં આવ્યા છે. તો ટૂંક સમયમાં આપણને મંદિરની પરિક્રમા પણ કરવાની મળશે, કારણ કે ચારે બાજુ મંદિર બને છે. તો મિત્રો વિડીયોના શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે અહીંયા પાવાગઢમાં ગાય માતા આવેલી છે, અને શાયદ તમે ના જોયું હોય તો મેં તમને બતાવું. જે આપણે પાવાગઢમાં ભોજનાલય છે એના થોડાક નીચે ઉતરે તો આ ગાય માતા જોવા મળે છે અને લોકો દર્શન પણ કરે છે. તો મિત્રો તમે દર્શન ના કર્યા હોય તો કરી આવજો ત્યાં જઈને. તો ફાઇનલી મિત્રો મેન મંદિરમાં આવી ગયા છે અને જો સામે માતાજીનું મંદિર છે. તો મિત્રો તમે મંદિરના અંદર પણ દર્શન કરાવીશ, પણ એની પહેલાં જો પબ્લિક કેટલી મસ્ત ફોટા પાડે છે, વિડીયો ઉતારે છે. મિત્રો પાવાગઢના મંદિરના ઉપર આવતા જ અમારી સાથે એક ચમત્કાર થયો અને અમે ખુશ થઈ ગયા, કારણ કે 2000 પગથિયા ચડીને ઉપર આવ્યા અને ઉપર આવીને થાક એકદમ ઓછો થઈ જાય. સંજય એકદમ ઓછો થઈ ગયો, બોલો. હવે એવું નહીં લાગતું કે અમે પગથિયા ચડ્યા. જો મંદિર અને મિત્રો જો અહીંયા પબ્લિક બેઠી છે અને અમે નીચે જેવા બેઠા મિત્રો ખરેખર દિલ ખુશ થઈ ગયું. કેમ દિલ ખુશ થઈ ગયું? કારણ કે ઠંડક એવી જોરદાર લાગી, શરીર એકદમ હલકું થઈ ગયું, ઠંડુ થઈ ગયું અને મસ્ત મજા આવી મિત્રો. બધો થાક ઉતરી ગયો માતાજીના મંદિરના ઉપર આવ્યા પછી તો જો મિત્રો સામે વૈસુ બેઠી છે, રીસા ભાભી બેઠા છે અને થોડા આરામ કરે છે. તો મિત્રો આ છે માતાજીનું મંદિર. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. મેન મંદિર છે મહાકાળીમાં. જય મહાકાળીમાં. બધા ભક્તો પણ દર્શન કરે છે અહીંયા.
તો મિત્રો પછી લાસ્ટમાં અમે ગરબા ગાયા, મસ્ત મજા આવી પબ્લિક સાથે, કારણ કે અહીંયા ગરબા હતા. પહેલાં ધ્વજારોહણ કરી પછી ગરબા હતા. તો મિત્રો ચારે મળીને અમે ખૂબ મજા કરી, ખૂબ ગરબા ગાયા, કારણ કે આજે અમારા પગમાં તો એવું લાગતું જ નથી કે અમે પગથિયા ચડીને ઉપર આવ્યા છે. બહુ મજા આવી મિત્રો, પબ્લિકે પણ બહુ મજા કરી અને અમે પણ બહુ મજા કરી. તો ચાલો મિત્રો, આજે અમે ઘણું બધું બતાવ્યું છે તમને. અને મિત્રો, મહાકાળી માતાના દર્શન થયા હોય તો સરસ મજાની લાઈક અને એક કોમેન્ટ કરી દેજો. જય મહાકાળી માં.